નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે હસ્તિનાપુરના ઇતિહાસની એક એવી જોરદાર ઘટનાની વાત કરવાના છીએ જેણે આખા મહાભારતનો પાયો નાખ્યો. આ વાર્તા માત્ર કોઈ સામાન્ય યોદ્ધાની નથી. આ વાત છે ઝેર, સત્તાની લાલચ અને એક અકલ્પનીય શક્તિશાળી યોદ્ધાના ઉદયની. તો ચાલો ફટાફટ આ રોમાંચક સફર શરૂ કરીએ. ચાલો આપણે આમાં થોડા ઊંડા ઉતરીએ. વિચારો કે કોઈને મારવા માટે એક ભયાનક કાવતરું ઘડાય અને એ જ કાવતરું ભૂલથી એ વ્યક્તિને હસ્તિનાપુરનો સૌથી શક્તિશાળી યોદ્ધા બનાવી દેતો. છે ને એકદમ ચોંકાવનારી વાત. કોઈનો જીવ લેવાની યોજના જ તેને અજેય બનાવી દે. પણ આખરે આ શક્ય કેવી રીતે બન્યો? આ સમજવા આપણે છેક શરૂઆતમાં જવું પડશે. પ્રકરણ 1. હસ્તિનાપુરમાં ઉછેર. જંગલમાંથી પાછા ફર્યા પછી પાંડવો અને કૌરવો એક જ મહેલમાં એક સાથે જ મોટા થવા લાગ્યા. એક જ છત નીચે તેમનો ઉછેર થઈ રહ્યો હતો. હવે અહીં એક બહુ જ રસપ્રદ બાબત છે. મહેલમાં આ બધા જ રાજકુમારોને બિલકુલ એકસરખું શિક્ષણ મળતું હતું. તેમના ગુરુઓ એક જ હતા, શસ્ત્રવિદ્યાની તાલીમ સમાન હતી અને જમવાનું પણ એકસરખું જ હતું. પણ તેમના શારીરિક વિકાસ અને તાકાતમાં જમીન આસમાનનો ફરક હતો. તકો બધાને સમાન મળી, પણ પરિણામો એકદમ અલગ. પ્રકરણ 2. ભીમની અદ્ભુત શક્તિ. આ બધા જ રાજકુમારોમાં એટલે કે 5 પાંડવો અને 100 કૌરવોમાં ભીમ સૌથી વધારે શક્તિશાળી સાબિત થયો. તેની તાકાત એટલી જબરજસ્ત હતી કે સામાન્ય માણસો તો શું, બીજા રાજકુમારો પણ તેની આસપાસ ક્યાંય નહોતા ટકતા. અને તેની આ તાકાત કોઈ સામાન્ય નહોતી. બાળપણમાં જ તે અત્યંત ભારે પથ્થરો તો જાણે રમકડા હોય એમ આસાનીથી ઉઠાવી લેતો. રમતમાં કે કુસ્તીમાં આખી કૌરવોની ટોળકીને એકલો જ હરાવી દેતો. અને હા, પાણીની અંદર પણ તે લાંબા સમય સુધી શ્વાસ રોકી શકતો. ખરેખર આ શારીરિક ક્ષમતાઓ તેને બધા કરતાં સાવ અલગ જ તારવતી હતી. પ્રકરણ 3. દુર્યોધનની ઈર્ષ્યા અને કાવતરું. હવે સ્વાભાવિક છે કે જ્યારે તમારી સાથે રહેતો કોઈ વ્યક્તિ આટલો બધો શક્તિશાળી હોય ત્યારે તેની અસર તમારા પર પડે જ. ભીમની આ અદ્ભુત તાકાત રોજ પોતાની આંખો સામે જોઈને દુર્યોધનના મનમાં ઈર્ષ્યાનું બીજ રોપાઈ ગયું અને ધીમે ધીમે આ ઈર્ષ્યા એક ઊંડા ડરમાં બદલાઈ ગઈ. અને આ સ્પષ્ટપણે દર્શાવે છે કે દુર્યોધનની વિચારસરણી કેવી હતી. તેને અંદરખાને એક જ ડર સતાવતો હતો કે જો પાંડવો આમ જ શક્તિશાળી બનતા રહેશે તો ભવિષ્યમાં રાજ્ય પર તેમનો હક વધી જશે. એટલે કે આ માત્ર કોઈ બાળપણની હરીફાઈ નહોતી રહી. આ એક સીધો રાજકીય ખતરો હતો. અને તેથી જ તેણે ભીમને કાયમ માટે રસ્તામાંથી હટાવી દેવાનો પ્લાન બનાવ્યો. સત્તાના આ ડરને લીધે જ એક અત્યંત ભયાનક કાવતરું ઘડાયું. દુર્યોધને એક દિવસ મિત્રતાનો દેખાવ કરી ભીમને મીઠાઈ ખવડાવી, જેમાં ખતરનાક ઝેર ભેળવેલું હતું. ઝેરની અસર થતાં જ ભીમ સંપૂર્ણપણે બેહોશ થઈ ગયો. અને પછી દુર્યોધન અને તેના સાથીઓએ ભીમને મજબૂત દોરડાથી બાંધીને સીધો જ ગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ફેંકી દીધો. તો ગંગાના ઊંડા પાણીમાં બેહોશ અને ઝેરથી તડપડતો ભીમ ડૂબી રહ્યો હતો. આપણને થાય કે શું આ જ શક્તિશાળી ભીમનો અંત હતો? હસ્તિનાપુરનો સૌથી બળવાન રાજકુમાર આ રીતે પાણીમાં ડૂબીને મરી જશે? વાર્તા કદાચ અહીં જ પૂરી થઈ જાત. પણ ના, અહીં તો કથામાં એક જબરદસ્ત વળાંક આવે છે. પ્રકરણ 4. નાગલોકમાં નવું જીવન. ભીમ પાણીમાં ડૂબ્યો જરૂર, પણ તેનો અંત ન આવ્યો. નદીના ઊંડાણમાં ડૂબતો ડૂબતો તે સીધો જ ગંગાના તળિયે વસેલા રહસ્યમય નાગલોકમાં પહોંચી ગયો. અને બસ આ જાદુઈ દુનિયા તેના માટે એક નવા જીવનનું પ્રવેશદ્વાર બની ગઈ. અહીં ભાગ્યનો એક એવો ચમત્કાર સર્જાયો જે માન્યામાં ન આવે. ભીમના શરીરમાં મીઠાઈવાળો જીવલેણ ઝેર તો પહેલેથી જ હતું. નાગલોકમાં પહોંચતા જ ઘણા બધા ઝેરી સાપોએ તેના પર હુમલો કર્યો અને ડંખ માર્યા. પણ આ સાપના ઝેરે મીઠાઈના જૂના ઝેરને જ કાપી નાખ્યો. શરીરમાં રહેલું પહેલું ઝેર સાપના ડંખથી સંપૂર્ણપણે ઉતરી ગયું. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો સાપનું ઝેર તેના માટે એન્ટીવેનમ સાબિત થયું અને તેનો જીવ બચી ગયો. જ્યારે ભીમ ભાનમાં આવ્યો અને ઝેરની અસરથી સાવ સાજો થઈ ગયો ત્યારે નાગલોકના રાજાએ તેનું ભવ્ય સ્વાગત કર્યું. ભીમ કોણ છે એ જાણ્યા પછી નાગરાજે તેને પીવા માટે ખાસ પ્રકારનો રસ આપ્યો. આ કોઈ સામાન્ય પીણું નહોતું, પણ દેવો અને નાગોનું એક અત્યંત અમૂલ્ય શક્તિવર્ધક રસાયણ હતું. તો અગત્યની વાત એ છે કે આ ખાસ રસ પીધા પછી
ભીમમાં કેટલી તાકાત આવી. તમને જાણીને નવાઈ લાગશે કે આ રસ પીધા પછી ભીમના શરીરમાં 1000 હાથીઓ જેટલી અખૂટ શક્તિ આવી ગઈ. વિચારો, જે ભીમ પહેલાથી જ આટલો બળવાન હતો તે હવે કલ્પનાની બહાર શક્તિશાળી અને બિલકુલ અજેય બની ગયો. પ્રકરણ 5. શક્તિશાળી ભીમની વાપસી. નાગલોકમાં આ અદ્ભુત અને અકલ્પનીય શક્તિ મેળવ્યાના થોડા દિવસો પછી ભીમે હસ્તિનાપુર પાછા ફરવાનો નિર્ણય કર્યો. અને આ વાપસી કોઈ સામાન્ય નહોતી. આ એક એવા યોદ્ધાની વાપસી હતી જે સાક્ષાત મોતને હરાવીને પહેલા કરતાં પણ હજારો ગણી વધારે શક્તિ સાથે પાછો ફરી રહ્યો હતો. એક તરફ ભીમ હતો, જે માત્ર મૃત્યુના મુખમાંથી બચીને જ નહોતો આવ્યો, પણ અકલ્પનીય રીતે વધારે શક્તિશાળી બનીને ઊભો હતો. અને બીજી તરફ દુર્યોધનની હાલત જોવા જેવી હતી. તે સંપૂર્ણપણે ચોંકી ગયો હતો. તેને તો જબરદસ્ત આંચકો લાગ્યો હતો, કારણ કે તેની ખતરનાક યોજના માત્ર નિષ્ફળ જ નહોતી ગઈ, પણ તે જ યોજનાએ તેના સૌથી મોટા દુશ્મનને અજેય બનાવી દીધો હતો. ખરેખર આને કહેવાય વક્રોક્તિ. આ પ્રાચીન કથા આપણને એક બહુ જ ઊંડો વિચાર કરવા મજબૂર કરે છે. કેટલી વાર આપણા જીવનમાં એવું બને છે કે જે મુશ્કેલીઓ કે કાવતરાઓ આપણને તોડી પાડવા માટે સર્જાયા હોય તે જ આપણી સૌથી મોટી શક્તિનો સ્ત્રોત બની જાય છે. આ માત્ર ભીમની કે હસ્તિનાપુરની વાર્તા નથી. આ સંઘર્ષ અને સ્થિતિસ્થાપકતાનો એક કાલાતીત પાઠ છે. આ વિચાર સાથે જ આપણે આજનું આ વિશ્લેષણ પૂરું કરીએ છીએ. આના પર ચોક્કસથી વિચાર કરજો અને તેમાંથી મળતો આ અદ્ભુત પાઠ હંમેશા યાદ રાખજો.